માં પાર્વતી જે યોગ્ય જીવનસાથીની કરાવે છે પ્રાપ્તિ. મનોવાંછિત જીવનસાથીની પ્રાપ્તિ કરવા અને દાંપત્ય જીવનની સુખાકારી માટે માં પાર્વતીના 21 નામનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે કયા છે તે 21 ચમત્કારિક નામ જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, માં ભગવતી, આદ્ય શક્તિ જગદંબા, માં પાર્વતીના આજે મારે 21 નામનો ઉપાય કેવો છે. મિત્રો, આ ઉપાય જે છે એ એવા વ્યક્તિઓ માટે છે કે ખાસ કરીને મોટામાં મોટી જે તકલીફ જે લોકોને છે. કઈ તકલીફ? લગ્નની. જ્યાં જોવો તો કે લગ્ન થતા નથી. અમારે ત્યાં ઘણી વખત જે કંઈ જોડાવા આવે ને તો કે શાસ્ત્રીજી આના લગ્ન થતા નથી, આને કોઈ આ ગ્રહ નડે, આ ગ્રહ નડે. તે ઘણા બધા લોકો લગ્નને લઈને દુવિધામાં હોય. ઘણીવાર એવું બને કે લગ્નની વાત છેક અણી સુધી જાય અને વાત આખી ઉડી જાય. નક્કી થયું હોય તોય તકલીફ થઈ જાય. જીવનસાથી સારો જોઈએ પણ જીવનસાથીની પ્રાપ્તિ ન થાય. અને એના માટે ઘણી વખત આપણે અલગ અલગ ઉપાયો કરીએ. ખાસ કરીને જન્મ કુંડલીમાં કદાચ કોઈ દોષ હોય, મંગળ દોષ હોય અથવા કોઈ લગ્ન દોષ હોય તો એનું આપણે નિવારણ કરતા હોઈએ છીએ. પણ એ નિવારણ કરે તોય છતાંય હજુ કોઈ ઠેકાણું ના પડતું હોય તો શાસ્ત્રોક્ત ઉપાય પણ એવા છે કે જેને જીવનસાથીની પ્રાપ્તિ માટે આજે હું તમને જણાવીશ. માં પાર્વતીના 21 ચમત્કારી નામ કે એ નામ અને એ ઉપાય કરવાથી માં પાર્વતીની કૃપા મળે છે. મિત્રો, આદ્ય શક્તિ જગદંબા માં પાર્વતી, ઘણી વખત લગ્ન થાય ને ત્યારે તમે જોજો કે બહેનોના કાનની અંદર છે ને અખંડ સૌભાગ્યવતી કહેતા હોય. ત્યારે કહેતા હોય છે ઉમા મહેશ્વરાભ્યામ નમઃ અખંડ સૌભાગ્યવતી ભવ. શિવ અને પાર્વતી, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતીનો અખંડ સૌભાગ્યવતી ભવ, ઇન્દ્ર અને ઇન્દ્રાણીનો અખંડ સૌભાગ્યવતી ભવ. એ રીતે અખંડ સૌભાગ્યવતી ભવ કહેતા હોય છે. તે રીતે આદ્ય શક્તિ પાર્વતી માં ભગવતી જે છે, પાર્વતી મૈયા, તો જે લોકોના લગ્નમાં તકલીફ પડતી હોય એને શું કરવાનું? પહેલો પોઈન્ટ, તમારે એક વ્રત લેવાનું છે અને વ્રત રવિવારે કરવાનું છે. વ્રતના નિયમ એ છે કે જ્યારે રવિવારનો દિવસ આવે તે દિવસે શક્ય હોય તો ઉપવાસ કરી, એકટાણું કરી અને તમારે માં પાર્વતી મૈયાનું મંદિર એટલે કે ભગવાન ભોલેનાથનું મંદિર હોય, ભગવાનની પાછળ તમને માં પાર્વતી માં બિરાજમાન હોય છે, તમને જોવા મળે છે. ત્યાં તમારે રવિવારના દિવસે શિવાલયમાં જવાનું અને માં પાર્વતી માતાને નમસ્કાર કરી, વંદન કરી અને માને એક ત્યાં સરસ મજાનો દીવો કરી ફૂલનો હાર માતાજીને પહેરાવી શકાય અથવા થોડા ફૂલ એમના ચરણોમાં મૂકી શકાય. અને ત્યાર પછી એક ડબ્બીની અંદર સિંદૂર ભરેલું હોવું જોઈએ. આ વ્રતનો તમને કહી દઉં, કુલ 21 નામ છે તો તમારે શું કરવાનું? 21 સિંદૂરની ડબ્બી તૈયાર કરવાની. પહેલો પોઈન્ટ, 21 સિંદૂરની ડબ્બી લેવાની નાનકડી, એમાં સિંદૂર ભરવાનું અને પોતાના ઘરે 21 ડબ્બી તૈયાર રાખવાની. હવે દર રવિવારના દિવસે એક ડબ્બી લેવાની, માતાજીના મંદિરે જવાનું, માતાજીને નમસ્કાર, પૂજન થોડું કરી, દીવો કરી, હાર ફૂલ અર્પણ કરી ચરણમાં અને 21 નામ જે માતાજીના હું તમને આજે કહું છું, આ 21 નામ માતાજીને બોલીને સંભળાવવાના. માતાજીને સંભળાવવાના અને સંભળાવ્યા બાદ એ જે ડબ્બી સિંદૂરની હોય જેને કહેવાય સૌભાગ્યવતી, મતલબ સિંદૂર, એ માતાજીને અર્પણ કરવાનું. અને આવું 21 રવિવાર તમારે વ્રત કરવાનું છે. 21 રવિવાર સુધી. દર રવિવારે આ જ રીતે શક્ય હોય તો ઉપવાસ, સ્નાન કરી મંદિર જવું, માતાજીની પૂજા વગેરે કરી 21 નામ માતાજીને સંભળાવી અને સિંદૂરની ડબ્બી માતાજીને મૂકી નમસ્કાર કરીને પાછું ઘરે આવવાનું. દર રવિવારે આ જ ક્રિયા કરવાની છે. સિંદૂર જે છે ને, કેમ સિંદૂર? કેમ કે એવું કહેવાય છે કે સિંદૂર અખંડ સૌભાગ્યવતીનું મુખ્ય દ્રવ્ય ગણવામાં આવે છે. કેમ કે કોઈ બેન હોય તો એ મંગળસૂત્ર અને જ્યારે માંગમાં જ્યારે સિંદૂર ભરાય એટલે એવું કહેવાય છે કે તે બેનના લગ્ન થયા કહેવાય. જ્યાં સુધી માંગ ન ભરાય, જ્યાં સુધી મંગળસૂત્ર ગરામ ના હોય
ત્યાં સુધી લગ્ન થતા નથી. જેમ કે હનુમાનજી વખતે પણ તમને કહું કે જ્યારે સીતા માતા જ્યારે માંગમાં સિંદૂર ભરતા એટલે હનુમાનજીએ પૂછ્યું હતું માતાને કે મૈયા તમે આ માંગમાં સિંદૂર કેમ ભરો છો? એટલે અહીંયા સીતા મૈયા કહ્યું કે હે પુત્ર હનુમાન, હું આ મારા પતિદેવનું આયુષ્યની વૃદ્ધિ થાય એના માટે હું માંગમાં સિંદૂર ભરું છું, જેનાથી એમનું આયુષ્ય વધે. હનુમાનજીએ વિચાર કર્યો કે આટલું સિંદૂર ભરવાથી આયુષ્ય વધતું હોય તો હું તેલનો ડબ્બો લગાવી, મતલબ તેલ શરીર ઉપર લગાવી સિંદૂર પોતે લગાવી દીધું, આખો સિંદૂરનો ડબ્બો માથા પર ઠલવી દીધો કે મારા રામજીનું આયુષ્ય બહુ જ દીર્ઘ થાય, એવું હનુમાનજીની ભાવના હતી. તો કહેવાનો મતલબ કે સિંદૂર જે છે એનાથી આયુષ્યની વૃદ્ધિ તો થાય છે, પરંતુ સ્ત્રી જ્યારે એ સિંદૂર લગાવે છે ત્યારે એના પતિના આરોગ્ય અને આયુષ્યની કામના કરે છે. તો મા પાર્વતીને જો તમે સિંદૂર અર્પણ કરો છો એટલે મા પાર્વતી બહુ પ્રસન્ન થાય છે. કેમ કે આપણે એને સિંદૂર અર્પણ કરીએ તો શિવજીનું આયુષ્ય દીર્ઘ થાય એવું ભાવ હોય છે. જો કે ભગવાન તો અજન્માનો લોક, પણ એવું ભાવ છે. એક વ્યક્તિ જ્યારે કોઈ પણ દેવતાઓને માની અને આસ્થાથી જ્યારે દ્રવ્ય અર્પણ કરે છે ત્યારે એ દેવ એની ભાવનાને જોવે છે, અને એ જ પ્રમાણે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. એ જે વ્યક્તિ જે ભક્ત જે કામના લઈને આવે છે દેવ અથવા દેવી એ કામનાને પૂર્ણ કરે છે. તો અહીંયા મા પાર્વતીને તમે જ્યારે સિંદૂરનું સૌભાગ્ય એટલે કે લગ્નનું એક દ્રવ્ય અર્પણ કરો છો લગ્ન સંસ્કારનું, તો તમારા લગ્ન સંસ્કાર શીઘ્ર થાય છે અને મનવાંછિત મતલબ જીવન સાથી તમને સારું મળે. પાછું કેવું? તો કે છેક સુધી તમને સાથ આપે, પછી નાવડી અડધે જાય ડૂબી જાય ને એવું ના થાય. કેવું જીવન પાત્ર કેવું હોવું જોઈએ? તો કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાન. ધર્મ પત્ની એવી મળવી જોઈએ, જીવન સાથી એવું મળવું જોઈએ. પુરુષને સારું પત્ની અને બેન હોય તો એને એનો ઘરવાળો પણ સુંદર મળવો જોઈએ. તો જીવન સાથી જ્યારે સારો મળી જાય, કેમ કે આ સંસારરૂપી દરિયો જે છે, સંસારરૂપી દરિયાને પાર કરવા માટે, જેમ દરિયાને પાર કરવા માટે સારી નાવડી હોય ને તો આખો દરિયો પાર કરી શકે. પણ નાવડી જો બરાબર ના હોય તો દરિયો પાર ન, દરિયો બહુ મોટો લાંબો વિશાળ દરિયો હોય છે. જીવન પણ તમારું વિશાળ છે તો જીવન સુધી છેક સુધી સાથ આપે એને ધર્મ પત્ની કહેવાય, અર્ધાંગિની કહેવાય. અને જીવન સાથી સારી મળે, સુંદર મળે, શ્રેષ્ઠ મળે અને તમારી મનની ઈચ્છાઓને મનોવૃત્તાનુસારીની તમારી ઈચ્છાઓને સમજી શકે એવી મળે. અને જેના માટે જ ખાસ કરીને વ્રત કરવામાં આવે છે. તારીણીમ દુર્ગ સંસાર સાગર શકુલ ભવાન. તો આ વ્રત જે છે એ 21 રવિવાર કરવાનું છે. હવે જેમ વ્રત કરો છો ત્યારે ડબ્બી માતાજીને અર્પણ કરતા પહેલા જે માતાજીના 21 નામ બોલવામાં આવે છે તો 21 નામ તમે લખી લેજો, કેમ કે આ 21 નામનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં આપેલું છે. મા ભગવતી પાર્વતીના 21 નામ, એનો એક શ્લોક પણ છે. ઉમા કાત્યાયની ગૌરી કાલી હેમવતીશ્વરી શિવા ભવાની રુદ્રાણી સર્વાણી સર્વમંગલા અપર્ણા પાર્વતી દુર્ગા હુંડાની ચંડિકાંબિકા. અમરકોશની અંદર આ એક શ્લોક છે. તો હું તમને માતાજીના જે 21 નામ છે તે હું તમને કહું છું, તમે નામ લખી લેજો. પહેલું નામ છે ઉમા, તો બોલવાનું ઓમ ઉમાયૈ નમઃ. બીજું નામ ઓમ કાત્યાયન્યૈ નમઃ. ત્રીજું નામ ઓમ ગૌર્યૈ નમઃ. ચોથું માતાજીનું નામ ઓમ કાલ્યૈ નમઃ. પાંચમું નામ ઓમ હેમવત્યૈ નમઃ. છઠ્ઠું નામ ઓમ ઈશ્વર્યૈ નમઃ. સાતમું નામ ઓમ શિવાયૈ નમઃ. આઠમું નામ ઓમ ભવાયૈ નમઃ. નવમું માતાજીનું નામ ઓમ રુદ્રાણ્યૈ નમઃ. દસમું નામ ઓમ સર્વાણ્યૈ નમઃ. એકાદશ કહેતા 11મું નામ માતાજીનું છે ઓમ સર્વમંગલાયૈ નમઃ. 12મું નામ ઓમ અર્પણાયૈ નમઃ. અર્પણાયૈ નમઃ. 13મું નામ ઓમ પાર્વત્યૈ નમઃ. 14મું નામ ઓમ દુર્ગાયૈ નમઃ. 15મું માતાજીનું નામ ઓમ મુંડાન્યૈ નમઃ. 16મું નામ ઓમ ચંડિકાયૈ નમઃ. 17 ઓમ અંબિકાયૈ નમઃ. 18મું નામ ઓમ આર્યાયૈ નમઃ. માતાજીનું 19મું નામ ઓમ દાક્ષાયન્યૈ નમઃ. ઓમ દાક્ષાયન્યૈ નમઃ 19મું નામ લખજો. ત્યાર પછી 20મું નામ
ઓમ ગિરિજાય નમઃ. અને 21મું માતાજીનું નામ છે ઓમ મર નકાત્મજાય નમઃ. ઓમ મર નકાત્મજાય નમઃ. તો માતાજીના આ હતા 21મા નામ. મર નકાત્મજાય નમઃ છેલ્લું 21મું નામ હતું. તો આ રીતે માતાજીનું તમે ઉપાય કરજો દર્શક મિત્રો. જેના લગ્ન નથી થયા અને જે લોકોને લગ્ન જીવનમાં મુશ્કેલી પડે છે, તો આ મા ભગવતીના ઉપાય કરવાથી માના આશીર્વાદ ચોક્કસ મળે છે. દર્શક મિત્રો, સુંદર મજાની જાણકારી આપી છે. આવી જ જાણકારી હું આપતો રહીશ, પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.